આગળ વાત કરીએ તો કુદરતી વિપદાઓ સામે લડવું એ ગુજરાતની તાસીર છે. આમ તો ગુજરાત સલામત છે, પરંતુ અગાઉ અનેકવાર એવું બન્યું છે કે કુદરતે જ ગુજરાતને અસલામત કરી નાખ્યું છે. 2017ના ઉત્તર ગુજરાતના પૂરને કારણે ફરી એકવાર ગુજરાતનો કુદરતી આપત્તિઓ સામે લડવાનો જુસ્સો નજર સામે ઊભો થાય છે. ત્યારે અગાઉ પણ અનેકવાર ગુજરાત કુદરતની થપાટે ચીરવી ચૂક્યું છે. કુદરતી આફત અને ગુજરાત એકબીજાથી જુદા પાડી શકાય તેમ નથી. રાજ્ય સરકારે સ્વીકાર કર્યો કે ઉત્તર ગુજરાતના પૂરમાં કુલ 216 લોકોના મોત થયા અને 4000થી વધુ પશુઓ મૃત્યુ પામ્યા. આ સાથે જ ઉત્તર ગુજરાતમાં 2015માં આવેલા વિનાશક વરસાદની યાદ તાજી થઈ, જેમાં પણ ભારે તારાજી સર્જાઈ હતી. હવે એક નજર કરીએ ગુજરાતની એવી કુદરતી આપત્તિઓ પર કે જેણે ગુજરાતને જોરદાર થપાટ મારી, તેમ છતાં ગુજરાત રાખમાંથી બેઠું થયું. ગુજરાત રાજ્યમાં આવેલા ધોધમાર વરસાદને કારણે જુલાઈ 2015માં સમગ્ર રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ થઈ હતી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પાટણ, મહેસાણા, કચ્છ જિલ્લાના અનેક ગામમાં પૂરની સ્થિતિ હતી અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ગામડાઓમાં ભારે નુકસાન થયું હતું. આ વિનાશક પૂરમાં 72થી વધુ લોકોના મોત થયા હતા, તો કરોડો રૂપિયાનું માલ મિલકતને નુકસાન થયું હતું. અનેક ગામડાઓમાં મહિનાઓ સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ભારતીય સેના, NDRF, એરફોર્સ સહિતની એજન્સીઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ હતી અને અનેક લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા હતા. 26 જાન્યુઆરી 2001નો દિવસ ગુજરાતીઓ કદાચ કદી નહીં ભૂલી શકે. સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતો. ગુજરાત પણ દેશના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું હતું. વહેલી સવારનો સમય હતો. દરેક લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. નાના બાળકો, વિદ્યાર્થીઓ શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા હતા, તો કેટલાક લોકો સવારના સમયે પોતાના મકાનમાં સૂઈ રહ્યા હતા. તે સમયે જ અચાનક ધરતી ધ્રુજવા લાગી અને એવી તો ધ્રુજવા લાગી કે ગણતરીની મિનિટોમાં જ કેટલીય જિંદગીઓ હોમાઈ ગઈ. કેટલાય ઘર જમીનદોસ્ત થયા. કેટલાક પોતાના ઘર કે ફ્લેટ સાથે સીધા જ જમીનમાં હોમાઈ ગયા. 26 જાન્યુઆરીએ વસુંધરા એટલી તો વિકરાળ બની હતી કે તેમાં 20,000 લોકો મૃત્યુ પામ્યા હતા અને 1,67,000થી વધુ લોકોને ઈજાઓ થઈ હતી, તો 4 લાખથી વધુ ઘર નાશ પામ્યા હતા. આ ભૂકંપમાં સૌથી વધુ નુકસાન કચ્છ જિલ્લામાં થયું હતું. કચ્છના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી 9 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. કહેવાય છે કે 2001ના ભૂકંપમાં કચ્છ જિલ્લો સમગ્ર નાશ પામ્યો હતો અને જિલ્લાના કેટલાક ગામ તો નકશા પરથી જ ગાયબ થઈ ગયા. જૂન 1998માં ગુજરાતમાં આવેલા ટ્રોપિકલ નામના વાવાઝોડાએ રાજ્યને ઝંઝોડી નાખ્યું હતું. દક્ષિણ ભારતથી સક્રિય થયેલું ચક્રવાત ગુજરાતના પોરબંદર દરિયા કિનારે ટકરાયું હતું. તે સમયે ચક્રવાતની ઝડપ 185 કિલોમીટરથી લઈને 195 કિલોમીટર પ્રતિ કલાક હતી. આ ચક્રવાતને કારણે સમગ્ર દેશમાં 11,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. ગુજરાતના કચ્છ જિલ્લામાં પણ ભારે અસર થઈ હતી. સાથે જ ચક્રવાતને કારણે ગુજરાત વિદ્યુત બોર્ડને કરોડોનું નુકસાન થયું હતું. રાજ્યમાં 983થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી, તો 11,000થી વધુ પશુઓના મોત થયા હતા. 1,62,000 મિલકતોને મોટું નુકસાન થયું હતું. આમ 1998ના ટ્રોપિકલ ચક્રવાતને કારણે 120 બિલિયનનું મોટું નુકસાન થયું હતું. 11 ઓગસ્ટ 1979ની મચ્છુ ડેમ તૂટવાની ઘટના સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ દુર્ઘટના તરીકે નોંધવામાં આવી છે. તે સમયે રાજકોટ જિલ્લાના મોરબી શહેરમાં મચ્છુ નદી પર બાંધવામાં આવેલા મચ્છુ 2 ડેમમાં અવિરત પાણીની આવકને કારણે ડેમ તૂટી પડ્યો હતો અને ગણતરીની મિનિટમાં જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં 12થી 30 ફીટ પાણી હતું. મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. મચ્છુના પાણીએ માનવની સાથે પશુધનને પણ છોડ્યું નહોતું.
ઘર, માર્ગ, મકાન જે પણ તેના રસ્તામાં આવ્યું તેને પોતાના વહેણમાં સમાવી દીધા હતા. મચ્છુ 2 ડેમ તૂટવાને કારણે 1800 થી 25,000 લોકો મૃત્યુ પામ્યા હતા. મચ્છુ ડેમ દુર્ઘટના આજે પણ ગિનીસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી ખરાબ દુર્ઘટનાને નામે દર્જ છે. ભારત દેશના પશ્ચિમ છેડે અરબ સાગર કિનારે આવેલા ગુજરાત આજે દેશ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ગુજરાત આજે દેશમાં સૌથી વિકસિત રાજ્યો પૈકીનું એક છે. દુનિયાના કોઈ પણ દેશમાં આજે મોટા મોટા વેપારીઓ ગુજરાતીઓ છે, પરંતુ આર્થિક સદ્ધર ગણાતા ગુજરાત સામે અનેકવાર કુદરતે પોતાની નારાજગી દર્શાવી છે. ગુજરાતે અનેકવાર કુદરતી આપદાઓને સામનો કર્યો છે અને અનેક આફતો ઝીલીને પણ ગુજરાત હંમેશા દરેક ક્ષેત્રમાં અવ્વલ રહ્યું છે. એટલે જ પેલી પંક્તિ ગુજરાતને ફિટ બેસે છે. ડગે ન કોઈ દી ગુજરાત રાજ મારું જીતું હંમેશા ગુજરાત બ્યુરો રિપોર્ટ VTV